લેક્ચરમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે આપણે સ્ટાર્ટ કર્યું એમાં બેઝિકલી આપણે મિનિંગ જોયો કે ડિગ્રી એટલે શું. તો ત્યાં આપણે જોયું કે ડિગ્રી એટલે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કે એટલે કે નામના અર્થમાં વધારો કે ઘટાડો કરતો શબ્દ. હવે ડિગ્રીના કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર છે, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું છે વિડીયોની અંદર. આ જસ્ટ હું ક્વિક રિવિઝન કરાવી અને આજે આગળની વાત શરૂ કરીએ. તો 3 પ્રકાર એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આ 3 ડિગ્રી જે છે એને કેવી રીતે લખાય એનું ફોર્મેટ પણ આપણે જોઈ લીધું છે કે પોઝિટિવ છે તો એ એઝ અને નેગેટિવ વાક્ય હોય તો સો એઝની વચ્ચે વિશેષણ લખાશે. કમ્પેરેટિવ હોય તો વિશેષણની પાછળ ER લાગશે અને ધેન લાગશે. અથવા તો મોટો એડજેક્ટિવ છે ત્યારે વિશેષણની આગળ મોર લાગશે અને પાછળ ધેન લાગશે, રાઈટ. અને સુપરલેટિવ ડિગ્રી જો હોય તો વિશેષણની પાછળ EST લાગશે અને ખાસ સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણના નામની આગળ ધ લાગશે, એટલે કે ધ બેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ બ્રેવેસ્ટ, ધ સ્ટ્રોંગેસ્ટ, આવા શબ્દો. અથવા તો એમાં પણ જેમ અહીંયા મોર લાગે છે સીડીમાં એમ ત્યાં SD માં લાગશે મોસ્ટ. મોસ્ટ પછી વિશેષણ અને સૌથી પહેલાં ધ, એટલે કે ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ફેમસ, ધ મોસ્ટ પોપ્યુલર, આવા શબ્દો. તો આ ડિગ્રીના 3 પ્રકાર થયા અને એને માટે મેં તમને હોમવર્ક પણ આપેલું છે કે 5 વાક્યો જેને તમે 3 ડિગ્રીમાં બનાવ્યા હશે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવની અંદર. હવે વાત છે અહીંથી આગળ વધવાની. તો આજનો આ વિડીયો ડિગ્રી ઓફ કમ્પેરિઝનના આગળની કન્ટેન્ટ ઉપર બેઝ કરે છે. તો હવે મારે તમને ખાસ શીખવાડવાનું છે, મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને કીધું હતું કે મારે તમને ખાસ કહેવાનું છે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં એક ટેબલ આવે છે, એક કોષ્ટક છે જે બહુ મહત્ત્વનું છે, વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે એમાં અલગ અલગ પ્રકારના વિશેષણ આપેલા છે. એવા વિશેષણ કે જેમાં કંઈક નવો જ ફેરફાર થતો હોય. જનરલી શું છે કે સિટી કેમ બને તો આપણે જનરલી ER લગાડી દેતા હોય, એટલે કે લોંગ નામનો શબ્દ છે LONG, તો એની પાછળ ER લગાડીએ તો શું થઈ જાય? લોંગર. અચ્છા, શોર્ટ નામનો શબ્દ છે તો શોર્ટર, ટોલ છે તો ટોલર, બિગ છે તો બિગર. પણ જો હું તમને એવું કહું કે એક ગુડ નામનો શબ્દ છે અને વેલ નામનો શબ્દ છે તો ગુડર કે વેલર એવું એનું કમ્પેરેટિવ બનતું નથી. સેમ ગુડેસ્ટ કે વેલેસ્ટ એવું એનું સુપરલેટિવ પણ બનતું નથી. તો હવે આવા શબ્દ કેટલા છે એને મેં કોષ્ટકમાં તમારા માટે તૈયાર કર્યા છે. એ કોષ્ટકના માધ્યમથી આપણે એને સમજશું અને ત્યારબાદ કમ્પેરિઝનના ટાઈપ કેટલા અને કયા કયા એને પણ આજના વિડીયોમાં જોશું અને શક્ય હશે તો પહેલી કમ્પેરિઝનનો ટાઈપ જે છે એ આજે સ્ટાર્ટ પણ કરી દેશું, રાઈટ. તો આના પછીનો જે લાસ્ટ વિડીયો આવશે ત્યાં ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ટોપિક સંપૂર્ણપણે પૂરો થઈ જશે વિથ પ્રેક્ટિસ. તમે ખાસ આ 3 વિડીયોને એકી સાથે જોડી અને તમારી બુકની અંદર લખવાનો પ્રયત્ન કરજો. એટલે કે પહેલા વિડીયોમાં તમે જેટલું લખ્યું છે ક્લાસવર્કની અંદર એ તો છે જ, પણ આજે હવે હું જે કોષ્ટક બતાવું ને એ પણ તમારે ક્લાસવર્કમાં નોટ ડાઉન કરવાનું છે અને કમ્પેરિઝનનો જો પહેલો ટાઈપ સ્ટાર્ટ કરીએ તો એને પણ તમારે લખવાનું થશે. ફાઇન. તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌથી પહેલાં તમને કોષ્ટક બુકના માધ્યમથી દેખાડી પણ દઉં, સમજાવતો જાઓ અને તમે સાથે એને લખતા જાઓ. ફાઇન. હા, આજે શ્યોર આજે પણ તમને હોમવર્ક મળશે. ફાઇન. તો સ્ટાર્ટ કરીએ આપણે બુકના માધ્યમથી કોષ્ટક સ્ટડી કરવાનું. ઓકે, તો આ છે ટેબલ ઓફ એડજેક્ટિવ્સ. એવા વિચિત્ર પ્રકારના વિશેષણો કે જેમાં CD અને SD અંદર કંઈક અલગ જ ફેરફાર આવે છે, રાઈટ. જો મેં લખ્યું છે ગુડ અને વેલ, બેનું ગુજરાતી થશે સારું, બાજુમાં મિનિંગ પણ લખ્યો છે. તો ગુડ અને વેલ એટલે સારું, પણ ગુડ કોના માટે વપરાય છે? વ્યક્તિ માટે, જ્યારે વેલ એની ક્રિયા માટે. એક્ઝામ્પલ તરીકે કે સચિન ઇઝ અ ગુડ ક્રિકેટર. જો સચિન વ્યક્તિ છે એના માટે ગુડ. હી પ્લેઇઝ વેરી વેલ, એની રમત એની ક્રિયા થઈ તો હી પ્લેઇઝ વેરી વેલ, તો ત્યારે મારે ગુડ નહીં ઉપયોગ કરવો પડશે વેલ, રાઈટ. ગુડ અને વેલ આ એના અલગ અલગ ઉપયોગ છે. CDમાં બે બની જશે બેટર, એટલે કે ગુડનું બેટર અને વેલનું બેટર. તમારે ખાસ છોકરાઓને નોટ ડાઉન કરવાનું છે અને આને પાકું પણ કરવાનું છે કે ગુડ અને વેલ હોય તો બેટર CD. SD અંદર એ જ શબ્દ બનીને થઈ જશે બેસ્ટ, રાઈટ. તો ગુડ બેટર બેસ્ટ અને વેલ બેટર બેસ્ટ. ઓકે, એવી રીતે બીજો શબ્દ છે બેડ અથવા ઇલ. બેડ એટલે ગુજરાતી લખ્યું છે ખરાબ, ઇલ એટલે કે બીમાર. હવે બેડ હોય કે ઇલ હોય એનું CD બનાવવા જાઓ તો એ બની જાય વર્સ. સ્પેલિંગ ખાસ નોટ ડાઉન કરજો.
WORSE વર્સ, અને SD એનું બની જશે વર્સ્ટ. સેમ સ્પેલિંગ, છેલ્લે ઈ નીકળી જાય અને લાગી જાય છે ટી, વર્સ્ટ. એના પછીનો શબ્દ છે લિટલ. લિટલ એટલે નાનું નહીં, લિટલ એટલે અહીંયા ઓછું. જે પ્રવાહી હોય એને લિટલથી તમે બોલી શકો કે ઓછું પ્રવાહી છે આની અંદર, તો લિટલ શબ્દ ઉપયોગ થાય. લિટલનું CD રૂપ બનશે લેસ, અને એનું SD બને છે લિસ્ટ. લિટલ, લેસ અને લિસ્ટ. લિસ્ટનો સ્પેલિંગ જોજો LIST નથી, આને તમારે નોટ ડાઉન કરવાનો છે, LEAST. ત્યારબાદ છે ફાર. ફાર એટલે દૂર. અચ્છા, ફારનું અહીંયા બની જશે ફારથર, જેને ઇંગ્લિશમાં ફારથર બોલાય, ઘણા ફારધર પણ બોલતા હોય, આપણે ફારથર બોલશું. સ્પેલિંગ FAR પછી THER એડ થાય, ખાસ સ્પેલિંગ નોટ ડાઉન કરજો, અધરવાઇઝ ફાધર લખાઈ જશે, બરાબર. તો ફારથર, અને અહીંયા થઈ જશે એનું ફારથેસ્ટ. ફાર એટલે કે દૂર. ત્યારબાદ છે મચ અને મેની. અચ્છા, મચ અને મેની બેયનું ગુજરાતી જો તમે જોશો તો સરખું જ છે, થોડુંક અને થોડુંક. પણ અહીંયા મચ કોના માટે વપરાય? તો કે અગણ્ય માટે. અગણ્ય એટલે કેવું? તો કે જેને ગણી શકાતું નથી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, વોટર, મિલ્ક, એ બધા માટે મચ. અને ગણી શકાય એવું હોય તો મેની, જેમ કે સ્ટુડન્ટ્સ, વ્હીકલ્સ, પેન્સ, ક્લાસીસ, આ બધાને ગણ્ય કહેવાય, તો મેની શબ્દ લાગશે. મચ હોય કે મેની, બંનેનું થઈ જાય છે મોર અને મોસ્ટ. મોસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી. ઓકે, હવે જે શબ્દ આપ્યા છે ને એ બધાની ખાસિયત એ છે દોસ્ત કે આની અંદર પાછળ વાય લાગે છે દરેકમાં. જોજો, હેપી, ઇઝી, નોટી, બધાના ગુજરાતી લખ્યા છે. હેપી એટલે ખુશ, ઇઝી એટલે સહેલું, નોટી એટલે તોફાની. તો જેની પાછળ વાય લાગતો હોય એનું CD તમે બનાવશો ને તો સ્પેલિંગમાં ખાસ ધ્યાનથી જોજો કે વાયનો આઈ થઈ જાય છે દરેકમાં, અને ER લાગે છે, એટલે કે હેપી હેપીયર, ઇઝી ઇઝીયર, નોટી નોટીયર. એવી જ રીતે EST લગાડતી વખતે પણ વાયનું શું થઈ જાય છે? આઈ. એટલે આને પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા આ જે કોષ્ટક છે કમ્પ્લીટ થાય છે, જેનું નામ છે ટેબલ્સ ઓફ એડજેક્ટિવ, અમુક વિચિત્ર પ્રકારના વિશેષણોનો કોષ્ટક, જે તમને બહુ હેલ્પફુલ થશે છોકરાઓ 10માની બોર્ડની પરીક્ષામાં અને 12માની બોર્ડની પરીક્ષામાં પણ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ટાઈપ્સ ઓફ કમ્પેરિઝન. આ ટેબલ નોટ ડાઉન થઈ ગયા પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝનના ટોપિકમાં જ આપણે આગળ વધીએ છીએ. મેં શરૂઆતમાં તમને કીધું હતું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં 2 શબ્દ છે. ડિગ્રી તો 3 પ્રકારની હોય, અને હવે વાત કરીએ કમ્પેરિઝન. યસ, તો કમ્પેરિઝન એ ફરીથી 3 પ્રકારની જ છે. જોજો કેવી રીતે? તો કે પહેલી કમ્પેરિઝનનો ટાઈપ છે ને એ છે 1 to 1, એટલે કે એકની સરખામણી એક સાથે, એકની તુલના એક સાથે. પછી વ્યક્તિ હોય તોય ભલે, વસ્તુ હોય તોય ભલે, જેની અંદર 2 ડિગ્રી શક્ય બને, PD અને CD. આમાં SD બનતી નથી. આ ખાસ યાદ રાખવું, નોંધ તરીકે પણ લખી લેવું. 1 to many, એકની કમ્પેરિઝન શબ્દને આપણે જોઈએ છીએ, એકની કમ્પેરિઝન મેની સાથે. મેની એટલે ઘણા બધા સાથે. જેમ કે ક્લાસની અંદરથી આપણે જોઈએ કે એક વિદ્યાર્થીને કમ્પેર કરીએ તો બાકીના બધા વિદ્યાર્થીની સાથે કમ્પેર થઈ ગયા, બરાબર ને? તો એની અંદર 3 ડિગ્રી બનશે, SD, CD અને PD. આમાં 3 બને છે. યસ. અને છે 1 from many. 1 from many એટલે કે ઘણા બધામાંથી, ફ્રોમનું ગુજરાતી થાય માંથી, ઘણા બધામાંથી એક બેસ્ટ. હવે 1 to many અને 1 from many આ બે એકબીજા જેવું લાગશે, કેમ કે આમાં પણ 3 ડિગ્રી બને છે. હા, પણ ચોક્કસ એ બેયની વચ્ચે ડિફરન્સ તો છે, પણ એને જ્યારે આપણે સ્ટડી કરીશું ને નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યારે આપણો જે ફોકસ છે એ આની ઉપર છે, 1 to 1. યસ, 1 to 1 કમ્પેરિઝન કેવી રીતે કરવી, એમાં વાક્ય કેમ બદલાવવું, એ જ અત્યારે આપણે જોવાનું છે. જેમાં 2 જ ડિગ્રી બને છે, પોઝિટિવ અને કમ્પેરેટિવ 2 ડિગ્રી બને છે. જોઈશું હવે એને ફોર્મેટની સાથે, બરાબર ધ્યાનથી જોજો. આ 1 to 1 જે છે કમ્પેરિઝન, એની અંદર 2 ડિગ્રી શક્ય છે, પોઝિટિવ અને કમ્પેરેટિવ. કેવી રીતે બદલાવશું? તો ધેર આર 3 ગોલ્ડન સ્ટેપ્સ. આ 3 મહત્ત્વના નિયમ છે. આ આવડી ગયા ને તો કોઈ પણ વાક્ય PD હોય તો CD બની જશે, અને CD હોય તો PD બની જશે. રાઈટ? જોઈએ શું છે સ્ટેપ. પહેલો સ્ટેપ છે S અને O ને બદલાવો. જો આ નિશાની જે છે ને એવું દર્શાવે કે બદલાવો. સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ મૂકો, અને ઓબ્જેક્ટને આ મેરો છે પાછો સબ્જેક્ટની જગ્યાએ મૂકો. રાઈટ? જોશું હમણાં એક્ઝામ્પલની અંદર.
બીજું જે છે પ્લસ તો માઇનસ, માઇનસ તો પ્લસ. હવે ક્વેશ્ચન ટેગની અંદર આપણે આ કન્સેપ્ટ ભણી ગયા કે પોઝિટિવ તો નેગેટિવ, નેગેટિવ તો પોઝિટિવ. અને ત્રીજા નંબરે આપણે આ કામ કરવાનું છે કે પોઝિટિવ ડિગ્રી હોય તો એને બનાવવાની છે કમ્પેરેટિવ ડિગ્રી, અને જો કમ્પેરેટિવ હોય તો એને બનાવવાની છે પોઝિટિવ ડિગ્રી. રાઈટ? ફરીથી યાદ કરી લો 3 સ્ટેપને. કર્તા અને કર્મના સ્થાન બદલાવી નાખો, પહેલો સ્ટેપ પૂરો. વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર, ટૂંકમાં યાદ રાખવા માટે પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, એટલે આ કામ પૂરું. સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે, વાક્ય ઓટોમેટિક સોલ્વ થઈ જશે. પીડી હોય તો સીડી બનાવો અને સીડી હોય તો પીડી. કેવી રીતે? એ ફોર્મેટ આપણે આગલા લેક્ચરમાં, આગલા વિડીયોની અંદર જોઈ ગયા છીએ ફોર્મેટ. ઓકે, હવે ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ. જો પહેલું એક્ઝામ્પલ મેં લીધું છે, રીના ઇઝ નોટ સો ક્લેવર એઝ મીના. એટલે કે રીના એ મીના જેટલી હોશિયાર નથી, ના પાડે છે. કંઈ વાંધો નહીં. તો એને આપણે આન્સરમાં બનાવશું ને, ત્યારે પહેલો સ્ટેપ જોજો, અહીંયા ઉપર સ્ટેપ તમારી સામે છે, જોતા જાઓ અને આન્સર જોતા જાઓ. પહેલા સ્ટેપમાં નામ બદલી જાય, એટલે કે રીના છે એ ક્યાં જશે તો કે એ લાસ્ટમાં વહી જશે, અને મીના છે એ આગળ ફર્સ્ટમાં આવી જશે. તો મીના અને રીના નામ વહી ગયું છે પાછળ. તો આ પહેલું કામ આપણું થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, હવે પ્લસ માઇનસ, એટલે કે ઉપર જોજો વાક્ય કેવું છે, નોટને જોઈને ખબર પડી જશે કે વાક્ય માઇનસ છે, તો કેવું બનાવવું એને પ્લસ. શું કરવાનું? કંઈ નહીં, નોટ નીકળી જાય. મીના ઇઝ, નોટ નીકળી ગયું, કાળ બદલાવાના નથી છોકરાવાની અંદર. મીના ઇઝ. ઓકે, હવે સો એઝ છે એ પોઝિટિવ ડિગ્રી છે, તો ત્રીજા સ્ટેપમાં આપણે શું કામ કરવાનું છે? પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ. કમ્પેરેટિવ બનાવવા માટે સો પણ નીકળી જાય અને એઝ પણ નીકળી જાય. એની જગ્યા ક્લેવર વધ્યું એક, જેને આપણે ER લગાડવું પડશે. તો ક્લેવરર ધેન, આ છે સીડીનું ફોર્મેટ. તો મીના ઇઝ ક્લેવરર ધેન રીના, તો આપણે પહેલેથી મૂકી જ દીધું હતું. તો 3 સ્ટેપ અહીંયા પૂરા થયા અને વાક્ય પૂરું. હજી ન સમજાણું હોય તો બીજું એક્ઝામ્પલ જોજો. રાહુલ ઇઝ સ્ટ્રોંગર. અચ્છા, ER સેકન્ડ સેન્ટેન્સ છે, રાહુલ ઇઝ સ્ટ્રોંગર ધેન રાજ. હવે સ્ટ્રોંગર એટલે ER, તો સીડીનું રૂપ આપેલું છે, આપણે એને પીડી બનાવશું. સ્ટેપ જે આપણે જોયા એ જ છે 3. પહેલાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ બદલાવશું, રાહુલની જગ્યાએ આવી ગયું નામ, છેલ્લેથી આવી જશે રાજ, અને રાહુલ છે એ આવી જશે લાસ્ટમાં. ઓકે, બીજો સ્ટેપ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ. તો અહીંયા વાક્ય પ્લસ એટલે પોઝિટિવ છે, તો એમાં નોટ ઉમેરશું એટલે નેગેટિવ બનશે. આ બીજું કામ પૂરું. અને ત્રીજા નંબરે પીડીમાંથી સીડી, પણ અહીં ઊંધું છે, સીડી આપ્યું છે તો બનાવશું પીડી. એટલે સ્ટ્રોંગરમાંથી ER નીકળી જશે અને એની જગ્યાએ આવી જશે સો સ્ટ્રોંગ એઝ રાહુલ. રાઈટ? તો આ 2 વાક્ય આપણે કમ્પ્લીટ કર્યા. હવે એ પ્રમાણે તમને મેં અહીંયા હોમવર્ક લખીને આપ્યું છે. વાક્ય હું બોલી જાઉં છું, તમે લખી પણ લેજો, અને આ દરેક વાક્યને તમારે એક આન્સર દરેકમાં બનશે. રાઈટ? જો પીડી હોય તો સીડી અને સીડી હોય તો પીડી. આ રીતે તમારે ચેન્જ ધ ડિગ્રી ઉપયોગ કરવાનું છે. પહેલું વાક્ય છે, શ્રેયા ઇઝ મોર બ્યુટિફુલ ધેન પ્રિયા. આ 3 સ્ટેપ જ કરવાના છે, બીજું કાંઈ નહીં. રોહિત ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ કેયુર. પીડી આપ્યું છે તો આને સીડીમાં બદલાવજો. આતિફ ઇઝ ક્લેવરર ધેન જીશાન. અરહાન ઇઝ મોર પાવરફુલ ધેન રેહાન. અને લાસ્ટ, એ વિડીયો જોઈ લીધો છે, બુકની અંદર નોટ ડાઉન કરી લીધું છે ફોર્મેટ, હોમવર્ક કરી લીધું હશે તો 1 to 1 આવડી ગયું હશે. જો 1 to 1 આવડી ગયું હોય તો હવે બાકી રહ્યા છે 2 ટાઈપ, 1 to many અને 1 from many. લાસ્ટ વિડીયોમાં મેં એવું કીધું હતું તમને કે 1 to many અને 1 from many આમ એક સરખું જ લાગે. કેમ? તો કે ત્રણેયની અંદર SD, CD અને PD ત્રણેય ડિગ્રી શક્ય બને છે. તો ડિફરન્સ શું છે? તો ડિફરન્સ મેન એ છે દોસ્ત કે 1 to manyની કમ્પેરિઝન કરીએ ને ત્યારે એને બ્લાઇન્ડ કમ્પેરિઝન કહેવાય. બ્લાઇન્ડ મતલબ કે ડેટા તપાસ કર્યા વગર. ફોર એક્ઝામ્પલ કે ક્લાસની અંદર હું એવું કહી દઉં કે આતિફ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. રાઈટ? તો એનો મતલબ શું થયો? આતિફ સૌથી હોશિયાર છે આખા ક્લાસમાં. હવે એનાથી વધારે માર્ક્સ જો કોઈને હોય ને તોય એના કરતાં પણ વધારે હોશિયાર કોણ બની જશે? આતિફ. હવે આ ક્યારે બન્યું? જ્યારે મેં કોઈના માર્ક્સ ચેક કર્યા નથી, પણ મેં માર્ક્સ ચેક કર્યા અને મને ખબર પડી કે ભાઈ આતિફ કરતાં 2 વિદ્યાર્થી એવા નીકળ્યા કે જેના માર્ક્સ આતિફ કરતાં ભલે 1 માર્ક વધારે છે. તો મારે 1 to many કમ્પેરિઝનને બદલે કમ્પેરિઝન કરવી પડશે 1 from many. એટલે કે હું એ 4-5 જણા જે લોકોના સારા માર્ક્સ છે એનું લિસ્ટ બનાવીશ,
એમાં આતિફનું નામ પણ હશે ઓફકોર્સ. તો વન ફ્રોમ મેનીમાં એ જ વાક્ય હું આ રીતે બોલીશ. પહેલાં હું આમ બોલતો હતો કે આતિફ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. હવે આ વાક્ય આવી રીતે બોલાશે કે આતિફ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ. પછી પાછળનું જે સ્ટુડન્ટ છે ને એ હવે બહુવચન બનશે, સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એટલે કે આતિફ ઘણા બધા વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી છે કે જે હોશિયાર છે. તો આ કમ્પેરિઝન વધારે વખત બોલાય છે પ્રેક્ટિકલ લાઈફમાં પણ વન ફ્રોમ મેની, કે જેને પરફેક્ટ કમ્પેરિઝન કહેવામાં આવે. રાઈટ. તો આ મેઇન ડિફરન્સ હતો બે વચ્ચે. વન ટુ મેની એને બ્લાઇન્ડ કમ્પેરિઝન કહેશું અને વન ફ્રોમ મેની એને પરફેક્ટ કમ્પેરિઝન કહેશું. આ ડિફરન્સની સાથે હવે આ તો બોલીને ડિફરન્સ જોયો, ફોર્મેટ વાઇઝ જોઈએ કે બેમાં શું ડિફરન્સ છે. રાઈટ. તો વન ટુ મેની અને વન ફ્રોમ મેની એક જ પેજમાં બાજુમાં જ મેં લખેલું છે, કમ્પેર થાય એના માટે. તમારે પણ આ વિડીયો જોતાની સાથે એને નોટ ડાઉનની અંદર લખી લેવાનું છે. અને ખાસ અહીંયા એક તમારા માટે સલાહ કે જો વન ટુ મેની અને વન ફ્રોમ મેનીનું ફોર્મેટ તમે પાકું નહીં કરો તો તમને એના વાક્ય નહીં આવડે. એટલે વિડીયો જોઈ નોટ ડાઉન કરી લેવાનું છે, નોટમાંથી પછી એને પાકું કરી લેવાનું છે અને પછી જે હું હોમવર્કના આજે વાક્ય આપું પછી જ એની પ્રેક્ટિસ કરવાની છે. રાઈટ. ઓકે. તો આની સાથે પૂરો થઈ જશે આપણો મોટો એવો ટોપિક, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો ચાલો જોઈ લઈએ આપણે વન ટુ મેની અને વન ફ્રોમ મેનીનું ફોર્મેટ. યસ. તો આ છે માસ્ટર ટેબલ ઓફ વન ટુ મેની એન્ડ વન ફ્રોમ મેની. જો બાજુમાં મેં લખેલું છે વન ટુ મેની અને વન ફ્રોમ મેની. રાઈટ. જેથી કરીને તમને વ્યવસ્થિત સમજાય. અચ્છા, વન ટુ મેનીમાં ડિગ્રી સુપરલેટિવની વાત કરીએ તો એનું ફોર્મેટ કંઈક આ રીતે છે, ધ પ્લસ વિશેષણ પ્લસ EST, જે આગળ તમે જોઈ ગયા. અથવા ધ પ્લસ મોસ્ટ પ્લસ વિશેષણ, જેમ કે ફેમસ, પોપ્યુલર, આઉટસ્ટેન્ડિંગ, ઓસમ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, આવા મોટા એડજેક્ટિવ વિશેષણો હશે ને ત્યારે તમારે મોસ્ટ લગાડવું પડશે. ફાઇન. તો વન ફ્રોમ મેનીમાં શું ડિફરન્સ આવે છે ખાસ એ જોજો. ડિફરન્સ આ છે, વન ઓફ લાગી જાય છે વાક્યમાં, એટલે કે એ જ વાક્ય આમ બોલાશે, વન ઓફ પ્લસ ધ પ્લસ વિશેષણ, વી મતલબ વિશેષણ, પ્લસ EST. આ જ ફોર્મેટ છે સેમ. તમારે માત્ર યાદ રાખવાનો છે આટલો કટકો, વન ઓફ શબ્દ નવો લાગે છે. રાઈટ. એ ચેક કરજો ખાસ. અથવા વન ઓફ પ્લસ ધ જેમ અહીંયા હતું એમ, મોસ્ટ જેમ અહીંયા હતું એમ, અને લાસ્ટમાં વિશેષણ એટલે કે વી શોર્ટમાં લખેલું છે. ઓકે. લેટ્સ સી એન એક્ઝામ્પલ. પેલું એક્ઝામ્પલ લઈએ. આ જ ફોર્મેટ પ્રમાણે તમે એક્ઝામ્પલ ચેક કરતા જજો, ફોર્મેટ લખતા પણ જાજો. સચિન ઇઝ ધ બેસ્ટ. પાછળ ક્રિકેટર એવું એડ કરી શકાય. રાઈટ. અને અહીંયા એ જ વાક્ય આમ બનશે, સચિન ઇઝ વન ઓફ ધ બેસ્ટ. સમજાણો શું ડિફરન્સ આવ્યો? સચિન ઇઝ ધ બેસ્ટ અને અહીંયા છે સચિન ઇઝ વન ઓફ ધ બેસ્ટ. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ, નેહા ઇઝ ધ મોસ્ટ ફેમસ સિંગર. હવે જો આ મોસ્ટ વાળું એક્ઝામ્પલ લીધું છે એટલે તમને એની પણ પ્રેક્ટિસ થઈ જાય. નેહા ઇઝ ધ મોસ્ટ ફેમસ સિંગર. અહીંયા એવું કહેવાનો મતલબ છે કે નેહા એક જ ફેમસ સિંગર છે. અહીંયા એ જ વાત પણ થોડીક અલગ રીતે વન ફ્રોમ મેનીના ટાઈપમાં. નેહા ઇઝ, જો શબ્દ એડ થઈ ગયો ફરીથી, વન ઓફ ધ મોસ્ટ ફેમસ, અહીં સુધી કોમન. હવે અહીંયા લાસ્ટમાં એક વચન હતું સિંગર, અહીંયા ઈ વાક્ય એ શબ્દ બદલીને થઈ જશે સિંગર્સ, બહુવચન. શું કામ સર બહુવચન આવે? તો કે નેહા એક છે એના માટે આપણે લખ્યું વન, પણ એની પાછળ બાકી વધતા સિંગર કેટલા છે? ઘણા બધા, એટલે કે સિંગર્સ બહુવચન. આમાં કેમ ન લખ્યું? તો કે આ વન ટુ મેની કમ્પેરિઝન છે અને આ વન ફ્રોમ મેની છે. બેનો ડિફરન્સ એટલો જ છે કે અહીંયા એક વચન નામ આવશે અને અહીંયા લાસ્ટમાં બહુવચન નામ આવશે. રાઈટ. તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક તો વન ઓફ એડ થાય છે અને છેલ્લો શબ્દ છે એ બહુવચન થઈ જશે. આ થયું સુપરલેટિવ ડિગ્રી. હવે વાત કરીએ કમ્પેરેટિવ ડિગ્રીની. તો કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મેટ છે વિશેષણ પ્લસ ER પ્લસ ધેન એની અધર, અથવા જો મોટું વિશેષણ હોય તો મોર, વિશેષણ ધેન એની અધર. એ જ વસ્તુ અહીંયા બદલાઈને જોજો કેટલો ફેર આવે છે, માત્ર એક અક્ષરનો ફેર છે. વિશેષણ પ્લસ ER પ્લસ ધેન એનીની જગ્યાએ શબ્દ બદલીને થઈ જાય છે મેની અધર, અથવા મોર, વિશેષણ ધેન મેની અધર. તો તમારે અહીંયા એક જ ડિફરન્સ યાદ રાખવાનો છે, વન ટુ મેની હોય તો એની અને વન ફ્રોમ મેની હોય તો મેની. ઓકે. એક્ઝામ્પલ એ જ રાખ્યા છે સેમ કોમન,
એટલે તમે ડિફરન્સ જોઈ શકો. શું છે ફર્સ્ટ એક્ઝામ્પલ? સચિન ઇઝ બેટર. જોજો બેસ્ટમાંથી હવે બની જશે બેટર ધેન એની અધર ક્રિકેટર. અને નેહા ઇઝ મોર ફેમસ ધેન એની અધર સિંગર. એ જ બે વાક્ય આ સાઈડ બનાવીએ તો સચિન ઇઝ બેટર ધેન એનીની જગ્યાએ બનશે મેની અધર. હવે જો આ બહુવચન થાય તો છેલ્લો શબ્દ શું થશે? બહુવચન, રાઈટ. મેની અધર ક્રિકેટર્સ. એવી રીતે નેહા ઇઝ મોર ફેમસ ધેન મેની અધર સિંગર્સ, રાઈટ. તો લાસ્ટ અને લિસ્ટ ડિગ્રીનો છેલ્લો ભાગ એટલે કે પોઝિટિવ ડિગ્રી. એમાં જોજો ફોર્મેટ થોડું વધારે બદલાય છે. 1 to manyની વાત કરીએ તો નો અધર વધારાના શબ્દો, સો વત્તા વિશેષણ વત્તા એઝ, આ ફોર્મેટ છે. ફરીથી નો અધર વધારાના શબ્દો, સો વત્તા વિશેષણ વત્તા એઝ. જ્યારે અહીંયા વાત કરીએ તો નો અધરની બદલે બની જાય છે વેરી ફ્યુ વધારાના શબ્દો, એઝ વત્તા વિશેષણ વત્તા એઝ. હવે આને ટૂંકમાં યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકો કે નો અધર એટલે નેગેટિવ, નેગેટિવ હોય તો સો એઝ. વેરી ફ્યુ એટલે પોઝિટિવ, પોઝિટિવ હોય તો એઝ એઝ. આપણે આગળ પોઝિટિવ ડિગ્રીમાં આની ચર્ચા કરેલી છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. આ જ એક્ઝામ્પલ છે, ફરીથી અહીંયા કોપી. નો અધર, પેલું એક્ઝામ્પલ સચિનવાળું, તો નો અધર ક્રિકેટર ઇઝ સો ગુડ એઝ સચિન. હવે જે લોકોને આગળનું ટેબલ યાદ હશે એને ખબર છે ગુડ શું કામ ઉપયોગ કર્યું. બેસ્ટ, બેટર અને હવે ગુડ બન્યું છે, વેલ નથી બન્યું. કેમ? તો કે સચિનની વાત છે, વ્યક્તિની વાત હોય તો ગુડ અને ક્રિયાની વાત હોય તો વેલ. બીજું વાક્ય છે નો અધર સિંગર ઇઝ સો ફેમસ એઝ નેહા. મોર નીકળી જશે ફેમસની આગળથી. એ જ રીતે અહીંયા જોઈએ તો વેરી ફ્યુ ક્રિકેટર્સ. જોજો ક્રિકેટરની જગ્યાએ ક્રિકેટર્સ એટલે કે અહીંયા બહુવચન ઉપયોગ થયો છે. તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે ઇઝની બદલે બદલાવીને શું લખવું પડે. અહીંયા ઇઝ હતું એ બદલીને શું થઈ જશે? આર. વેરી ફ્યુ ક્રિકેટર્સ આર એઝ ગુડ એઝ સચિન. જો અહીંયા એઝ આવી જશે, ગુડ તો ગુડ જ રહેશે. એના પછીનું વેરી ફ્યુ સિંગર્સ આર એઝ ફેમસ એઝ નેહા, રાઈટ. તો આની સાથે કમ્પ્લીટ થાય છે આપણા ત્રણેય ફોર્મેટ SD, CD એન્ડ PD. અને ત્રણેય આવી ગયા છે 1 to many અને 1 from manyની અંદર, રાઈટ. ચલો તો હવે હોમવર્કના ક્વેશ્ચન આપી દઉં અને કેવી રીતે સોલ્વ કરવા એ સમજાવી દઉં. આ છે આપનું હોમવર્ક. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. હવે આ ધ લોંગેસ્ટ છે એટલે તમને ઓલું પાકું કરી લેશો ટેબલ એટલે સમજાઈ જશે કે આ સુપરલેટિવ ડિગ્રી છે અને કયો ભાગ છે 1 to many. તો આમાં તમારે 2 ડિગ્રી બનાવવાની રહેશે, CD અને PD. પણ કયા ભાગમાં બનાવવાની? 1 to many, 1 from many આનું બનાવવાનું નથી. આ છતાં પણ તમને ન સમજાય તો તમે આપણા 10th ના ગ્રુપ જે બનાવેલું છે વોટ્સએપનું એમાં તમે મને ક્વેશ્ચન પૂછી શકશો. ઓકે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. તો એનું CD આમ બનશે ધ ગંગા ઇઝ, ધ નીકળી જાય, લોંગર EST નીકળી જશે, લોંગર ધેન એની અધર રિવર. જોજો 1 to many છે એટલે એની અધર બોલાશે, રાઈટ. અને પોઝિટિવ બનાવીએ તો સર તો આમ બને નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ગંગા. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા. રેડી? તો આ 3 વાક્ય અહીંયા પૂરા થયા. એટલે કે આ તમારે નોટ ડાઉન કરી લેવાના ક્વેશ્ચન 6 અને દરેકની અંદર તમારે 2 વાક્ય બનાવવાના છે પણ ડિગ્રીના ભાગ પ્રમાણે. ખાસ ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ મોન્યુમેન્ટ્સ. મોન્યુમેન્ટ્સ મતલબ સ્મારકો. હવે અહીંયા વન ઓફ ધ ઉપયોગ કર્યું એટલે તમને ઓટોમેટિક સમજાઈ જવું જોઈએ કે આ 1 to many નથી, આ છે 1 from many. તો CD પણ 1 from manyનું અને PD પણ 1 from manyનું બનાવશું, રાઈટ. બધા વાક્ય હું બોલી જાઉં છું, તમે નોટ ડાઉન કરી લેજો અને આને હોમવર્કમાં સોલ્વ કરી લેજો. 6 વાક્ય છે, દરેકના 2 વાક્ય એટલે ટોટલ બનશે આન્સર 12. આ તમારે અસાઇનમેન્ટ તરીકે તૈયાર કરવાનું રહેશે. થર્ડ વન, કોહલી ઇઝ મોર પોપ્યુલર ધેન મેની અધર ક્રિકેટર્સ. તમે ડિસાઇડ કરજો 1 to many છે કે 1 from many, પછી એ પ્રમાણે ડિગ્રી બદલશે. સુશાંત વોઝ મોર હમ્બલ, હમ્બલ એટલે નમ્ર, ધેન એની અધર સેલિબ્રિટી, સેલિબ્રિટી એટલે કે માનવંતા લોકો. નો અધર એનિમલ ઇઝ સો ફેથફુલ. અચ્છા, ફેથફુલ એ વિશેષણ છે. ફેથફુલ મતલબ જેમ હેલ્પફુલ હોય, યુઝફુલ હોય, એવી રીતે ફેથફુલ FUL વાળું. ફેથફુલનો મતલબ થશે વિશ્વાસુ. એઝ ડોગ,
ડોગ જેવું કોઈ વિશ્વાસુ પ્રાણી નથી. વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ કોટક સ્કૂલ. તો આ વન ફ્રોમ મેનીનું પોઝિટિવ છે, તો આમાં બનાવવાનું તમારે CD અને SD. આવી રીતે છોકરાઓ તમારે 12 વાક્ય કમ્પ્લીટ કરવાના છે, રાઈટ. આની સાથે કમ્પ્લીટ થાય છે આપણો ટોપિક ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા ટોપિકની સાથે. ટિલ ધેન સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ગુડ બાય.